શિનોરના બુસા ફળિયાના નર્મદા નદીના ઘાટે ગંગા દશહરા મહોત્સવ નિમિત્તે ગંગા દશહરા મંડળ શિનોર દ્વારા નર્મદાજીને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। શિનોર મુકામે આવેલ બુસા ફળિયાના નર્મદા નદીના ઘાટે તારીખ 25 મે થી ગંગા દશહરા મહોત્સવનો ગંગા દશહરા મંડળ શિનોર દ્વારા પ્રારંભ કરાયો હતો અને ગતરોજ સાંજે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નર્મદા નદીના તટ પર આવેલ બુસા ફળિયાના નર્મદા ઘાટેથી નર્મદા મૈયાને 300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આ દરમિયાન સમગ્ર બુસા ફળિયો નર્મદા ઘાટ હર હર નર્મદેના નારાથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે 2500 થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવી હતી। नर्मदा शिवपत उदयनार अमरे निर तारु वहे सदा रटे ओंकार स्नाने कार्य कैकने पामे जीवन दर्शन मात्र तू करे पूर्ण मनोरथ देख। आ नर्मदाजी नु पावन पर्व એટલે ગંગા દશહરા અને આ ગંગા દશહરા પર્વ શિનોર ગામમાં હરેક વર્ષે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે। તે અંતર્ગત આજે રવિવારના દિવસે માં નર્મદાજીને શિનોરના છેડેથી સામે સિસોદરાના છેડા સુધી ચુંદડીનો પ્રોગ્રામ, સાડી ચડાવવાનો પ્રોગ્રામ માતાજીને અર્પણ કરેલો છે। માતાજી સૌનું રક્ષણ કરે, સૌનું કલ્યાણ કરે એ અર્થે માતાજીને વસ્ત્ર અર્પણ કર્યું છે। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આજે શિનોર ગામમાં આ નર્મદા નદીના ચુંદડી મહોત્સવનો લાભ લીધો છે, સાથે સાથે પ્રસાદીનો લાભ લીધો છે। માં નર્મદાજી સૌનું કલ્યાણ કરે, સૌનું રક્ષણ કરે એવી ભાવના સાથે નર્મદે હર।